મારો ઓછો રોલડા આખી રાત નથી ઉડવા જતો. હવે રાતનો આખી રાત જાગતો રહતો રોલડા આવી રહેશે. સોલાર માં એક મકાન જમીન આરી ગંભાળે ને એવું બધી એટલે મારે આખી રાત મારે એકને આખો રોલડો પડે છે. એટલે આ ભાડા કાગે ભાજી નથી રોલડા ને. હવે શું કરવું? એટલે આ કાગે નથી ખાતો. હેડો સોલ્યુશન લાઈન ફેર આ ઝાકડા કરવા પડશે. હવે ક્યાં ને કેવું આ રોલડા વાડી કરો તો વાડીએ કુદીને આવી રહ્યા છે. એટલે હેડો હેડો હવે કોક જા આગળ પાળા ખેતર. મને થોડું ખુલવાનું બાકી છે, ખબર ન પડી જાય. પણ આ ઝાટકો ચાલુ હશે તો આ ઝાટકો તમને ચાલુ નહીં, આપણે એમને નીકળી જાય ચાલુ. રાતના આપડા માર ખેતરમાં તો રે ને રોગડા એટલા વળ્યા હતા ને આખી રાત માર ખેતરમાં મને ઉડરાય માર્યો પડ્યો છે. હોય તો ખેતર શીખર એટલે શેડે શીખર આખો દાડી બુતા હતા કે હોય ખેતરમાં રોગડા વળતા જ નથી. અલ્યા મારે એવું છે, આ સોલાર બનાવ્યું છે ને તરનું મારે ક્ષેત્રમાં લુઈ પી છે. મારા ક્ષેત્રમાં તો ગતું નીકળતો નથી. હા સોલાર બનાવો ને એના ચેડે જ આવશું છે ને. હા મારે તો કોઈ દાડો તરતો રોજડે નતા આવતા. બરો આ કોડો લાગશે. હટો કરો પેલા આવતા હકી કશી હમણે. અલા બેન કોણ શેડો કોણ પાડી હી મારે કામ કેવું ભાજરો જો એ માકા કા તો આવી લાહી હેડો. અલે હું જો બટે કાકા કાકા હા શેડો પાડી બે જણા કો. એટલે ઓ મારા ઓળ્યા પાડે ના એટલે અંડાડે ઓ પાડી જતા રહે. એ અંદર હેડ દો આજ તો ઈન મારી થાળી ખરીદ રહ્યા હતા હમણાં ના લઈ ગોમો. ઈન કદી કોઈ માથાનો મળી જાય ને એટલે લાગે હવે ઈન મારવા જ પડશે. એટલે જેવો એ શેડે પાડી પાડીને જતા રહે છે. મોલા શેડે આખો દાડો શેડે બુરી બુરીને હવે કેટલા મારા શેડે બુરવા. મારે હવે ઉંમર પહોંચી છે શેડે કેટલા બુરવા. અરે આખો દાડો બસ શેડે પાડી પાડીને જતા રહે છે. એટલે મારો ઓશન ખબર જ નથી પડતી હોય તો અમે આખી રાત શેડે બુરે દાડા રાતે શેડે બુરે બુરે મારા ઓછા પડે પ્રાથે. એટલે તો તાર આ બેટા મારે મારી જ ખાવી છે. એટલે હું ના પાડતો હતો કીધું એને જમીને જ યાર કે આ બધી વાઈડ ઘટાઈ નહીં ધોફલા જ ન ખાવા છે. પાડો શેડું પાડો પણ પેલા આવતા જ નહીં તો હું ભાડો ભરો ને દેશ હાટે હાટ દે. અલ્યા લ્યા તો આવે વયા ગયા ક્ષેત્રમાં આયા છો ઉભા રહો તમે. હટો ડાકો હું વાયર ને આથો કરું. પકડે પકડાય અલ્યા ઉભો રે તો ઉભો રે ગામ ઉભો રે તો ઉભો રે. તો મારા પીઠે લે ઉભો રે યાર. નવાજી સણા ખાવા ગયો તો ને હેઠો પડ્યો. લે ઉભા રહો તમે સણા ખાવા ઉભા રહો તમે સણા ખાવા છે. લે ઉભો રે પકડ પકડ લે ઓમે એ ખબર નથી પડતી. લે બેહો એક મકા ગુના કરે ને ફેર કોકના ક્ષેત્રમાં બેહો. લે આ છોકરાને કે ઉભો થઈ જાય નકર હમુ ને લે ઉભો થા બટે નહીં થાવ ખાવાનું આપણે અહીંયા હે ઉભો થા તમે જે પૈસા લે માર ભાઈ તમે છોડી ગયો હા ને. હા તો પછી આપણે કોઈ સમાધાન ની વાત કરો ને આપણે કદી આ દાડા સુધી હમો આવ્યો નહીં ને આવશે નહીં. પણ અમારે હમો લાવવું નથી. છોકરા કોકના ક્ષેત્રમાં અહીં શેડો પાડો છો તમને થોડી ભોન થાવી જોઈએ. અમે તો શોખ આવતો તો લે હવે શું કરી લ્યો. એટલે શોખ તો તમને આખી જિંદગી તમારા બાપ મને શોખ આવે તમને શોખ જ આવે છે. પણ એક દાડો શેડો બુરવા તો ખબર પડે. આખી રાત આવડો મોટો રાયડો કર્યો એમને નહીં કર્યું. આખી રાત મારે રાખડા છો એમને એમ કોઈ શેડ નહીં પડતો કહે તો શું કામ તમારી છે કોઈ હે એટલે તમે શેડ પાડો પ્રથા. કોઈ તમારી કંઠીની પ્રથા હતી કે એટલે તમે શેડ પાડો પ્રથા. અમારી તો પ્રથા છે જ નહીં છે કે ને ભાઈ. હા છે તમને આવી બધી પ્રથાઓ આલી છે કે શેડ પાડવાની કોકની. અમે આ છે એટલે તમારે બે દોણાય નહીં લાગે સરપંચ ને એવું ગમે કેવું પડશે તમારે બે કેતા તોય. અલ્યા એ આ તો સરપંચ ને કેવાની વાત કરી. સરપંચ નો કે ને તો આપડે ગામમાં સાવા થવા થઈ જાય. આપડી આબરૂ ના તો કંગાળ સીધા કીધું લે તમે. હમણાં સરપંચ ને કહો કે આ ગામમાં બે શેડ પાડે છે ખબર કોઈ તમને તમને કોશો હજી કોઈ શેડ પાડો કોઈ ખબર પડે છે કે નહીં આમાં. પણ તમે હવે સરપંચ ને કેતા ને સરપંચ ને કહો મારો 1 લાખ રૂપિયા દંડ થાય અને આજ ચેતના જાય શેડે દેખાડ્યા તો તમારા પગ ભાજી નો છો. એટલે તમે તમને માથા વાળા મળ્યા પણ હજી એક તમને મળ્યા નહીં હોય. કાલ સવારે અમે આવી છે ચાલશે. હાલ ને હાલ હોય ઉભા ઉભા મારા 1 લાખ રૂપિયા લાવો. અમે આવશે તો આ ભાઈઓ છે એટલે શરમ ભરોસો હલકે આવે છે ક્ષેત્રમાં આવ્યા કે મારા મુજ જાતો ચડે આવ્યા તો હલકે ને હાજર રાખો તમને કહી દઉં છું. હા કોમ હોય તો આવવાનું ને. હા કોમ હોય તો આવશો ઘરે આવશો ક્ષેત્રમાં બીજે દેખાડે ને તો પગ ભાજી છે બે ના. સારું તો તમે પણ અમારા ક્ષેત્રમાં તમે ના આવતા જયારે અમે અંદર તમારા ક્ષેત્રમાં આવ્યો છો
કેટલી વખત નહીં આયા એ તો કોમ થી આવું નકર તમે મારા ક્ષેત્રના સીધે ઓલું ભાડો છેડું પાડ્યું ઓલું છેડું પાડ્યું બધા મારા તમે છેડે પાડીને જતા રહો. અલ્યા તમારો છોકરો તમે વિચારો. શેડ ઉપાડ્યું તું એ તો મારા છોકરા બુરા થશે અંદાડે મારા છોકરો અમારા ક્ષેત્રમાં આવીને શેડ ઉપાડી ગયો તો. તમે વિચારો એક ખેડૂતની વેદના કે તમે ખુદ છેડું બુરવા જાવ એટલે ખબર પડે કે ચીરી છેડું બુરાય છે. અમે બોર્યું છે હા તો શું કામ કોકના એને એવું નુકસાન કરો છો? તમારા છોકરા પેલા અમારું શેડ ખુલ્યું હતું ચીવ બાવડો હેડો ખબર પડે. અમે ખૂણામાં. ઈ તો મારા છોકરાને મેં બોલીને બુરાય તો કરવાનું શું કરવાનું છે બોલો? હા કાલ સવારમાં વેલા લાખ રૂપિયા આવી જાય ને પણ તમારા છોકરાને કહી દો ને એના મોઢે લપકા તો ના માફી માંગો રેડો એને તમે એટલે ખબર નથી પડતી તારે કાકો થાય હે કાકા તો કાકા રીતમાં રહે એટલે તું વધારે નથી બોલતો લ્યા હે છેડા પાછી તો સમજો રોજડો કચો અમે લાડુ લાવવાનું કો હા. એટલે માફી માંગો તમે હવે. અમારી અમે ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ અમે માફી માંગે છે બે હાથ જોડીને હા પણ આ છોકરાને કે થોડોક ઈ તો અમે છોકરાને કહી દીધું એટલે આજ જે જોવાનું બોલ્યા ને તો તને મારી કદમ મારી નાખ્યો હારો બોલશે જ નહીં ને ને બોલે ને કે કાકા મારી ભૂલ થઈ ગઈ એમ કેમ રહો? કાકા મારી ભૂલ થઈ ગઈ. હાર હેડો તો હેડો હવે આપણે આજ જેડા ક્ષેત્રમાં જે દેખાતા ને હા હાર અમે અમાર ઘરે જા એ હાર હેડો હેડ બટી હવે આપણે ઓય જેવું ના સવરાય બધા જેવું આપણે. હેલો મિત્રો, અમારી ચેનલ છે SD ઓફિશિયલ અને તેમાં દરરોજ અમારા વિડીયો આવશે. તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.